આ દેશની આર્થિક રાજધાની મુંબઈના દ્રશ્યો છે, જ્યાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં અવિરત પડી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુંબઈના અનેક વિસ્તારોમાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંડરપાસમાં કેટલા ભયજનક સ્તર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. એક સફેદ કાર પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે માંડ આગળ વધી રહી છે, જેના ટાયર પણ દેખાતા બંધ થઈ ગયા છે. આ આકાશી આફતને કારણે મુંબઈનો ટ્રાફિક રીતસરનો થંભી ગયો છે. ઓફિસે જતા લોકો અને વાહન ચાલકો કલાકો સુધી રસ્તામાં ફસાયા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા મુંબઈ પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સૌથી વધુ પ્રભાવિત અને સંવેદનશીલ રસ્તાઓ તેમજ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. વાહનોને સુરક્ષિત માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ મોટી હોનારત ન સર્જાય. તંત્ર દ્વારા વાહન ચાલકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પાણી ભરાયા હોય તેવા વિસ્તારો તરફ જવાનું સાહસ બિલકુલ ન કરે. મુસાફરોની સુરક્ષા કેટલી જોખમમાં છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અનેક વાહનો પાણીની વચ્ચે બંધ પડી ગયા છે. આવી જ એક ઘટનામાં ઊંડા પાણીમાં ફસાયેલા એક ઓટો રિક્ષા ચાલકને મહા મુશ્કેલીએ નાગરિક કર્મચારીઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના દર્શાવે છે કે આ વરસાદી પાણી કેટલું જોખમી સાબિત થઈ રહ્યું છે. પ્રશાસનની ટીમ 24 કલાક એલર્ટ પર છે અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. ચોમાસાની આ ઋતુમાં જો તમે પણ મુસાફરી કરી રહ્યા હો તો સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરો અને સુરક્ષિત રહો. હવામાન અને આવી આપત્તિઓ સામે તમારી સુરક્ષાના દરેક સમાચાર સૌથી પહેલા મેળવવા માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.